નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ। બે બાળકો ધરાવતા કુટુંબોમાં એક બાળક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। એમાં આપણે નીચેની ઘટનાઓની સંભાવના શોધીશું। પહેલી ઘટના છે એક બાળક છોકરો અને એક બાળક છોકરી હોય તેની સંભાવના, અને બીજી શોધીશું ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના। હવે કુટુંબની અંદર બે બાળકો છે તો એ બે બાળકો માટે આપણે નિદર્શ અવકાશ કઈ રીતે પસંદ કરી શકીએ? તો નિદર્શ અવકાશ યુ આ રીતે લખાશે કે બંને છોકરાઓ હોય, પહેલો છોકરો બીજી છોકરી હોય, અથવા પહેલી છોકરી બીજો છોકરો હોય, કાં તો બંને છોકરીઓ હોય। આ રીતે આપણે નિદર્શ અવકાશ લખીએ તો નિદર્શ અવકાશના કુલ પ્રાથમિક પરિણામો કેટલા છે? તો 4 છે। આ નિદર્શ અવકાશના કુલ પ્રાથમિક પરિણામો 4। હવે આપણી ઘટના એ શું હતી? એક બાળક છોકરો હોય અને એક બાળક છોકરી હોય, એટલે આપણે એક છોકરો ને એક છોકરી પસંદ કરવાની છે ઘટના એમાં। તો ઘટના એ આ રીતે દર્શાવાશે, પહેલો છોકરો બીજી છોકરી અથવા પહેલી છોકરી બીજો છોકરો। તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી કહેવાય? તો 2 કહેવાય। એને આપણે સંકેત એમ વડે દર્શાવીશું। સંભાવના મેળવવાનું સૂત્ર શું છે? તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર આપણે શું લખીએ છીએ? તો m/n। તો આપણને m તરીકે અહીંયા 2 મળ્યા અને n તરીકે આપણને 4 મળેલા છે। તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર m/n, આ સૂત્ર પ્રમાણે 2/4 એટલે જવાબ મળશે 1/2। ઓકે, હવે આપણી બીજી ઘટનાની અંદર શું હતું? 1 મિનિટ। બીજી ઘટના બીમાં એવું કહેવામાં આવ્યું છે કે બેમાંથી ઓછામાં ઓછી એક છોકરી હોય, બરાબર? ઓછામાં ઓછી એક છોકરી હોય એટલે એમાં આ રીતના ઘટક મળશે, પહેલો છોકરો બીજી છોકરી અથવા પહેલી છોકરી બીજો છોકરો, અને ઓછામાં ઓછી એક એટલે એક કરતાં વધુ પણ હોઈ શકે, એટલે બંને છોકરીઓ પણ હોઈ શકે। એટલે આ રીતે 3 ઘટકો આપણને મળ્યા। ઓકે, તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? તો m/3। હવે બીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી m/n એટલે 3/4 આપણને મળે। તો ઘટના બીની સંભાવના 3/4 મળી। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ 11મા ધોરણમાં જે ક્રમચય અને સંચય ભણ્યા એના આધારિત છે। ઓરેન્જ ORANGE શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે એની આપણે સંભાવના શોધવાની છે। તો ઓરેન્જ શબ્દના 6 અક્ષરોથી બનતા કુલ શબ્દ એટલે કુલ ગોઠવણીઓ કેટલી? તો ઓરેન્જમાં 6 અક્ષરો છે અને એ 6 અક્ષરોથી બનતી કુલ ભિન્ન ગોઠવણીઓની સંખ્યા એને આપણે નિદર્શના કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા કહીએ। નિદર્શના કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા, અને એ આપણે 11મા ધોરણમાં ભણ્યા એમ 6 સ્થાનમાં 6 અક્ષરોને ગોઠવવાના કુલ પ્રકાર 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ, એટલે કે 6 × 5 × 4 × 3 × 2 × 1 એટલે 720 થયા। હવે આ આપણા નિદર્શ અવકાશના કુલ પ્રાથમિક પરિણામો એની સંખ્યા n મળી ગઈ। હવે આપણે ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા શોધવી છે। તો શરત શું આપી છે? તો પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર સ્વરની ગોઠવણી કરવાની છે। તો મેં આ રીતના ખાના બનાવ્યા 6, એમાં આ પહેલું ખાનું, આ બીજું ખાનું અને આ છઠ્ઠું ખાનું,
એની અંદર આપણે સ્વર ઓ, એ અને ઈ જ ગોઠવવાના છે. તો સ્થાન કેટલા છે? 3. ગોઠવવાના અક્ષર કેટલા છે? 3. તો 3 સ્થાનમાં 3 અક્ષરોની ગોઠવણી એ 3p3 એટલે 3 ફેક્ટોરિયલ રીતે થાય. ઓકે, તો એ 6 રીતે થાય. હવે બાકીના અક્ષરો કેટલા બચ્યા? તો બાકીના 3 અક્ષરોની બીજા 3 સ્થાનની અંદર ગોઠવણી કરવાની છે. તો એમાં પણ એ જ રીતે આવશે કે બાકીના જે 3 અક્ષરો છે આર, એન અને જી, એની 3 સ્થાનમાં ગોઠવણી, આ 3 સ્થાનની અંદર ગોઠવણી અગાઉની જેમ જ 3p3 એટલે 6 રીતે થાય. ટૂંકમાં 6 ખાના ભરવાના. કુલ પ્રકાર એટલે પ્રથમ, ત્રીજું અને છઠ્ઠું ખાનું ભરવું અને બાકીના 3 ખાના ભરવા. એ બંનેની ટોટલ 6 ગુણ્યા 6 એટલે 36 રીતે આ 6 ખાના આપણે ભરી શકીએ. અને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે આપણે કહી શકીએ 36. હવે સાનુકૂળ પરિણામો 36 છે, કુલ પરિણામો 720 હતા. એટલે ઘટનાની સંભાવના એ m/n સૂત્ર મુજબ 36/720 અને એટલે 1/20 થશે. 36 દુ 72 એટલે 1/20 એ ઘટનાની સંભાવના થશે. આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 7. નેક્સ્ટ એક્ઝામ્પલ એ આઈએમપી એક્ઝામ્પલ છે. ઘણી વખત પૂછાય છે પરીક્ષામાં. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના શોધો. હવે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કુલ દિવસોની સંખ્યા 29 હોય. હવે આપણે એના માટે પ્રાથમિક પરિણામોની કુલ સંખ્યા n અને સાનુકૂળ પરિણામોની સંખ્યા m મેળવવી હોય, પણ પ્રયોગ કઈ રીતના નક્કી કરવો? તો આપણે ફેબ્રુઆરીના 29 દિવસમાં દરેક મહિનાની અંદર આપણે અઠવાડિયું ગણીએ તો 7 દિવસનું એક અઠવાડિયું હોય. તો 7 ચોક 28 એટલે 4 અઠવાડિયાના 4 સોમવાર તો મળવાના જ છે. બરાબર. હવે વધારાનો જે એક દિવસ છે એ એક દિવસ માટે જો એ એક દિવસ સોમવાર હોય તો ફેબ્રુઆરીના 5 સોમવાર થઈ જાય. એટલે વધારાનો એક દિવસ કયો છે એ આપણો પ્રયોગ થયો. અને એ પ્રયોગના નિદર્શાવકાશમાં કુલ કેટલી શક્યતાઓ? તો વધારાના એક દિવસ માટે 7 શક્યતાઓ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. આ 7 શક્યતાઓ એ આપણો નિદર્શાવકાશ થયો. અને એમાંથી સોમવાર કેટલી રીતે મળે? તો સોમવાર એક જ રીતે મળે. સોમવાર એક જ. એટલે નિદર્શાવકાશ અને ઘટના એ રીતે નક્કી કરીશું. તો જોઈએ ફરીથી કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં કુલ દિવસોની સંખ્યા કેટલી છે? તો 29 છે. 4 અઠવાડિયા પૂરા એટલે 7 ચોક 28 દિવસ અને વધારાનો આ એક દિવસ. હવે 4 અઠવાડિયા તથા એક દિવસ મળે. 4 અઠવાડિયામાં 4 સોમવાર આવે. વધારાનો જે એક દિવસ છે એ સોમવાર હોય તો ફેબ્રુઆરીની અંદર 5 સોમવાર થાય. તો વધારાના દિવસ માટે આપણે જોઈએ તો નિદર્શાવકાશ આ રીતે 7 ઘટકોવાળો મળે. એટલે n બરાબર આપણે 7 મેળવ્યા. વધારાનો દિવસ સોમવાર હોય એ ઘટના થઈ આપણી. અને સોમવાર લીપ વર્ષના ફેબ્રુઆરીમાં 5 સોમવાર હોય એ ઘટના કહો કે વધારાનો આ જે એક દિવસ છે એ સોમવાર હોય એ ઘટના કહો. બંને સેમ ઘટના થશે. અને એની અંદર ઘટક તરીકે એક જ સોમવાર આવશે એટલે આ સોમવાર એકલો લખ્યો છે અંદર. ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો m બરાબર 1 એ લખ્યું છે. નિદર્શાવકાશના કુલ પરિણામોની સંખ્યા કેટલી હતી? તો n બરાબર 7. તો આપણને જે જોઈતું હતું એ બધું મળી ગયું. હવે ઘટનાની સંભાવના લખવાની થાય તો પ્રોબેબિલિટી ઓફ a બરાબર m/n એટલે સાનુકૂળ પરિણામો 1 કુલ પરિણામો 7 એટલે ઘટનાની સંભાવના 1/7 થઈ. એટલે કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય તેની સંભાવના 1/7 થઈ.
આ જ રીતે અન્ય એક્ઝામ્પલ પણ તમને હું ગણાવતો રહીશ. જો તમને કોઈ પણ દાખલામાં તકલીફ લાગતી હોય તો તમે મને વોટ્સઅપ પર લખીને મોકલજો. હું એનો વિડીયો બનાવી અને તમને મોકલીશ. થેન્ક યુ.